રાજ્યસભા ચૂંટણી મામલે મહત્વના સમાચાર। રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ બન્યા। ફોર્મ પરત ખેંચવાનો સમય આજે પૂર્ણ થયો। બિનહરીફ ચૂંટાવા બદલ પ્રમાણપત્ર પણ આજે અપાશે। રાજુ શુક્લા, માનસી પરમાર, જીતેન્દ્ર કણજરિયા બિનહરીફ ચૂંટાયા। મુકેશ રાઠવાને પણ રાજ્યસભામાં મળી બિનહરીફ જીત। બીજા કોઈ પણ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા અને આજે ઉમેદવારો તરફથી જે પરત ખેંચવાનો ફોર્મ સમય હતો તે પણ પૂર્ણ થયો છે, એટલે કે બિનહરીફ ચૂંટાવા બદલ પ્રમાણપત્ર પણ આજે અપાશે। રાજુ શુક્લા, માનસી પરમાર, જીતેન્દ્ર કણજરિયા અને મુકેશ રાઠવા બિનહરીફ ચૂંટાયા છે। ગુજરાતમાં જે પ્રકારે કહી શકાય રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારો છે તે બિનહરીફ થયા। અન્ય કોઈ પણ પક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યા ન હતા અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને સમય પણ પૂર્ણ થયો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજાની પાસેથી। નિકુંજ, રાજ્યસભા ચૂંટણી મામલે મહત્વના સમાચાર। ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। જી નિકુંજ, સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ જે પ્રકારે કહી શકાય કે બીજા અન્ય પક્ષના કોઈ પણ ઉમેદવારોએ જે ઉમેદવારો જાહેર ન કર્યા, ફોર્મ ન ભર્યા અને એટલે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો છે તે બિનહરીફ વિજેતા બન્યા છે। ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો। નિકુંજ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, જે પ્રકારે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા। જી, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને આ ઉમેદવારી પરત ખેંચવાનો સમય બપોરે 3 વાગે પૂર્ણ થતો હતો। તે સમય પૂર્ણ થવાની સાથે જ ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારો બિનહરીફ રીતે હવે રાજ્યસભાની અંદર સાંસદ તરીકે જશે। આ 4 ઉમેદવારો જે વિધાનસભા સચિવ છે તેમની ચેમ્બરમાં પહોંચ્યા છે અને થોડા સમયમાં તેમને રાજ્યસભાની અંદર બિનહરીફ જીત માટેનું જે પ્રમાણપત્ર છે તે એનાયત કરવામાં આવશે। મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો રાજુ શુક્લા, આ ઉપરાંત માનસી પરમાર, જીતેન્દ્ર કણજરિયા અને મુકેશ રાઠવા અને રાજ્યસભાની અંદર બિનહરીફ રીતે જીત મળી છે। મહત્વનું છે કે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ ઉમેદવાર રાજ્યસભાની આ ચૂંટણીની અંદર જે સંખ્યાબળ તેમનું નથી વિધાનસભાની અંદર, તેના આધારે તેમની નોમિનેશન અથવા તો તેમનું ઉમેદવારી નહોતી થઈ અને તેને લઈને માત્ર એક ઔપચારિકતા હતી। રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થશે તે બાબત લગભગ નિશ્ચિત હતી અને તે જ બાબત અત્યારે ઓફિશિયલ રીતે તેમનું નામ જે છે તે હવે ગુજરાતની રાજ્યસભાની 4 સીટો પૈકી તેમનું નામ હવે બિનહરીફ રીતે આજે ડિક્લેર થશે। તેમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે અને ભાજપના 4 ઉમેદવારો ગાંધીનગર ખાતે પણ પહોંચ્યા છે પોતાનું સર્ટિફિકેટ લેવા માટે। દિલ્હી રાજ્યસભાની અંદર જ્યારે શપથવિધિ થશે ત્યારે ઓફિશિયલ રીતે તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે તેમનું નોમિનેશન થશે, પરંતુ અત્યારથી પદનામિત રાજ્યસભાના સાંસદ તરીકે તેમને દરજ્જો મળશે। આજે તેમને રાજ્યસભાની અંદર બિનહરીફ જીત માટેનું જે સર્ટિફિકેટ છે તે વિધાનસભા સચિવ તરફથી આપવામાં આવશે। જી, ધન્યવાદ જોડાવા બદલ। તો રાજ્યસભાના 4 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના તે બિનહરીફ વિજેતા બન્યા।